હેલો ફ્રેન્ડ્સ, નવરાત્રિ એટલે શક્તિની આરાધનાનું પર્વ અને નવરાત્રિ પૂરી થાય એટલે પછી આવે છે દશેરા. તો દશેરામાં ફાફડા અને જલેબી કેવી રીતે ભૂલાય, અને જલેબીની રેસીપી મેં અગાઉ શેર કરી દીધી છે 3 દિવસ પહેલાં, તો જોઈ લેજો. અને આજે ફાફડાની રેસીપી શેર કરું છું માત્ર 50 રૂપિયા કે તેથી ઓછા ખર્ચમાં, આખા ઘર માટે પેટ ભરી અને શુદ્ધતાની ખાતરી સાથે ઘરના ચોખ્ખા તેલમાં બનાવો આ રીતે મસ્ત મજાના ફાફડા. તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ બની અને તૈયાર થાય છે. તો ઘરે ચોક્કસથી બનાવી અને એક વખત ટ્રાય કરજો. એકદમ મસ્ત, જુઓ, બજાર કરતાં પણ સરસ એવા ફાફડા બની અને ઘરે જ તૈયાર થાય છે. જુઓ કેટલો સરસ એનો દેખાવ આવી રહ્યો. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. સૌપ્રથમ આપણે જે ફાફડા ઉપર મસાલો સ્પ્રિંકલ કરવાનો છે તે બનાવી લઈએ. તો તેના માટે મેં 1 ચમચી જેટલા મરીના દાણાને મિક્સર જારમાં લઈ લીધા છે અને સાથે અડધી ચમચી જેટલું મેં સંચળ પાવડર તેમાં ઉમેરી દીધું છે. અને હિંગ આપણે છેલ્લે જ્યારે સ્પ્રિંકલ કરશી ત્યારે મિક્સ કરી લેશું. તો આ રીતે આપણે સરસ મજાના ઝીણા આપણે વાટી લેશું એમાં, અને તેને વાટકીમાં કાઢી અને અલગ રાખી. હવે આપણે ફાફડાનો લોટ બાંધી લઈએ. તો સૌપ્રથમ એક બાઉલ લઈ અને આપણે તેમાં કેટલું પ્રમાણ તેલનું ને પાણીનું ને મિક્સ કરીએ એ બતાવું છું. તો 1 પાવરું જેટલું મેં તેલ લીધું છે, અને આપણે રેગ્યુલર જે જમવા માટે ચમચી વાપરીએ છીએ એ તમને ભરીને બતાવું તો અહીં 3 ચમચી જેટલું એ તેલ થશે. હવે આપણે નાની ચમચીના ચોથા ભાગ જેટલું તેમાં મીઠું ઉમેરશું, તમે જોઈ શકો છો. અને ત્યારબાદ આપણે અડધી ચમચી ભરી અને અજમા ઉમેરવાના, હાથેથી સરસ મજાના ક્રશ કરી અને લેવાના છે. હવે આપણે 2 પિંચ જેટલો, તમે જોઈ શકો છો ચમચીમાં કેટલો છે, એટલો ગાંઠિયાનો સોડા જે બજારમાં મળે છે ને એ જ લેવાનો, તો જ તમારા ગાંઠિયા બજા જેવા સરસ થશે. અને સાથે પાણી 3 ચમચી તેલ હતું તો 3 ચમચી આપણે પાણી ઉમેરશું, એ જ ચમચી લેવાની છે. અને બધું મિશ્રણ એકદમ સરસ રીતે મિક્સ કરી અને 3 થી 4 મિનિટ આપણે ફેંટીશું, જેથી મસ્ત મજાનો સફેદ કલર આવી જશે, તમે જોઈ શકો છો. તો આ રીતનું આપણે મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. અને ત્યારબાદ આપણે ચણાનો લોટ તેમાં ઉમેરી અને આપણે લોટને બાંધી લેવાનો છે. હવે તમને થશે કે લોટનું માપ આપણે કેવી રીતે લેવું. તો આપણે જે વાટકીમાં મેં પહેલાં તેલ ઉમેરી અને બતાવી હતી એ જ વાટકીથી આપણે 1.5 વાટકી જેટલું આપણે માપ લેવાનું છે. અને બાકી તમે ચમચી ભરીને જુઓ તો 3 ચમચી તેલ અને 3 ચમચી પાણીની સામે એ બને એટલે 6 ચમચી થઈ, તો એનો 3 ગણો આપણે લોટ અહીં જોશે. તો સૌપ્રથમ મેં 1 વાટકી ભરી અને લોટ લઈ અને ચાળી લીધો. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ અડધી વાટકી ભરી અને લોટ બાકી હતો તે ઉમેરી અને તેને પણ આપણે મિક્સ કરી લેશું. તો તમને માપનો ખ્યાલ આવી જ ગયો હશે કે જે વાટકીમાં 1 પાવરું આપણે તેલ લીધું હતું તો એટલું જ પાણી ઉમેરીએ એટલે અડધી વાટકી જેટલું બંને મિશ્રણ થયું હતું, તો એનું 3 ગણું એટલે કે 1.5 વાટકી ભરી અને અહીં મને લોટની જરૂર પડી છે. તો આ રીતે તમે કોઈ પણ તમારા ઘરની વાટકી લઈ અને માપ સેટ કરી શકશો. હવે આપણે પાટલા ઉપર સહેજ તેલ લગાવી અને બાંધેલો લોટ તેના ઉપર લઈ લેશું અને થોડો મસળી અને ઢાંકી અને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું. જો તમારી પાસે સમય વધારે હોય તો 10 થી 15 મિનિટ પણ રેસ્ટ આપી અને રાખી શકો છો. હવે શરૂઆતમાં તમે જોશો તો લોટને ખેંચીને ખ્યાલ આવશે કે એમાં જરા પણ સ્ટ્રેચીનેસ નથી. તો આપણે શું કરવાનું છે કે તેને થોડું તેલ લગાવી અને સરસ રીતે 2 થી 3 મિનિટ મસળી લેવાનું છે. તો તેમાં સરસ મજાનું એક સ્ટ્રેચીનેસ આવી જશે અને જ્યારે આપણે ગાંઠિયા વણીશું ત્યારે તૂટશે નહીં. તો તમે જોઈ શકો છો કે શરૂઆતમાં જ્યારે આપણે ખેંચીએ છીએ તો તરત જ એ તૂટી જાય છે. તો આ રીતે આપણે જ્યારે મસળી અને તૈયાર કરશું તો તેમાં એક જાતનું ખેંચાવપણું આવી જશે, જેથી સરસ રીતે તે ગાંઠિયો વણાય અને તૈયાર થશે. તો આ રીતે આપણે સરસ રીતે 2 થી 3 મિનિટ મસળી લેવાનો છે. તો અડધો લોટ આપણે મસળ્યો છે તો તમે જોઈ શકો છો કે બંનેના રંગમાં પણ ઘણો પરિવર્તન દેખાઈ રહ્યું છે. હવે આપણે તેના નાના નાના સાઇઝના લુવા કરી લેશું અને તેને ઓવલ શેપ આપી લેશું. આ રીતનો શેપ આપી દીધા બાદ હવે આપણે પાટલા ઉપર તેને વણી અને તૈયાર કરશું. તો ધ્યાન રાખવાનું છે કે એક છેડાને આંગળીથી આપણે પહેલાં દબાવી દેશું અને હથેળીની મદદથી ધીમે ધીમે પ્રેસ કરી અને આ રીતે હાથને આગળ વધારશો એટલે આપણો ફાફડો બની અને તૈયાર થશે. હવે જો તમારી પાસે પટ્ટી ચપ્પુ હોય તો એની મદદથી તમે સરળતાથી કાઢી શકો છો ફાફડાને, પણ પટ્ટી ચપ્પુ ન હોય તો તમારે શું કરવાનું કે તમે તમારા ઘરમાં રહેલા ચપ્પુની મદદથી પણ કાઢી શકો છો, નહીં તો ફૂટપટ્ટીની મદદથી પણ કાઢી શકો છો. તો અલગ અલગ 2 થી 3 રીત અહીં તમને હું બતાવું છું. તો આ રીતે આપણે ફાફડાને
કાઢી લેશી. સેજ ભેગો થઈ જશે પણ હાથેથી સેજ સ્ટ્રેચ કરશો એટલે સરસ પાછો હતો એવો જ શેપ આવી જશે. અને દરેક ફાફડો જ્યારે વણો ત્યારે ધ્યાન રાખવાનું કે પાટલાને પણ આ રીતે સરસ પાછો ચોખ્ખો કરી લેવાનો છે, જેથી તેમાં કોઈ પણ લોટ જો ચોટ્યો હોય તો નીકળી જાય. અને હથેળીમાં પણ જો લોટ ચોટ્યો હોય તો એ પણ આપણે તરત કાઢી લેશું. તો આ રીતે આપણે જો ફૂટપટ્ટીની મદદથી પણ તમે આ રીતે સરળતાથી ફાફડાને કાઢી શકો છો, જોઈ શકો છો તમે. અને જ્યારે પણ કોઈ પણ સાધન વાપરો ત્યારે સરસ રીતે ધોઈ અને ચોખ્ખા કરી અને વાપરવાના, ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે આપણા ફાફડા બની અને સરસ તૈયાર થાય છે, જોઈ શકો છો. ખૂબ જ સરળતાથી બની જાય છે. 1-2 વાર પ્રેક્ટિસ કરશો એટલે સરસ મજાના ફાફડા બનવા માંડશે. અને જો તમારો ફાફડો વણતા તૂટી જાય તો તમારો લોટ કઠણ છે અને કઠણ લોટને સેજ આપણે પાણીવાળો કે તેલવાળો હાથ કરી અને પાછો ટીપી લેશું, જેથી ફરીથી તે સરસ મજાનો ઢીલો થઈ અને તેમાં એક સ્ટ્રેચીનેસ આવી જશે. અને લોટને ઢાંકીને જ રાખવો જેથી તે સુકાય પણ નહીં, ખાસ ધ્યાન રાખજો. તો આ રીતે આપણા ગાંઠિયા બની અને સરસ રીતે તૈયાર થાય છે. તો આ રીતે 2-4 વાર પ્રેક્ટિસ કરશો એટલે તમારા ગાંઠિયા પણ સરસ બજાર જેવા જ બની અને તૈયાર થશે. પણ ગાંઠિયા બનાવતી વખતે ખૂબ જ ધીરજથી શાંતિથી કામ કરશો એટલે સરસ મજાના જુઓ આ રીતના આપણા ફાફડા બની અને તૈયાર થશે. હવે તમને થશે કે ભાઈ મને હાથેથી નથી ફાવતા તો શું કરવું? તો તમે આ રીતે વેલણની મદદથી પણ આ રીતે વણી અને તૈયાર કરી શકશો. ધીમે ધીમે વચ્ચેનો જે જાડો ભાગ છે વેલણનો એને ધીમે ધીમે આગળ વધારતા જશો એટલે આ રીતે સરસ મજાનો હાથેથી ન ફાવે તો વેલણની મદદથી પણ તમે આ રીતે ગાંઠિયો બનાવી અને તૈયાર કરી શકશો. અને કાઢવાની રીત તો તમને જે ફાવે એ ફૂટપટ્ટીથી અથવા ચપ્પુથી. અને એ સિવાય પણ જો તમને આ રીતે પણ હજી ન ફાવતું હોય, ઉખેડતાય ન ફાવે, તો તમે 2 પ્લાસ્ટિકની વચ્ચે આ રીતે લૂવો રાખી અને વેલણથી કે હાથેથી આ રીતે પ્રેસ કરી અને પછી પણ બનાવી અને સરસ રીતે તૈયાર કરી શકશો. તો હિંમત કરી અને આ રીતે ઘરેથી જ તમે ગાંઠિયા બનાવજો અને ઘરનાને આ વખતેના દશેરા તમારા ઘરના લોકો જલેબી અને ગાંઠિયા તમારા હાથેથી જ ખાય અને ઉજવો એવી શુભેચ્છા પાઠવું છું. હવે આપણે તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે અને તેલનું ટેમ્પરેચર મીડિયમ ગરમ રાખવું, એકદમ ઠંડુ પણ નહીં અને એકદમ ગરમ પણ નહીં, તો ગાંઠિયાનો કલર છે એ સરસ જળવાઈ રહેશે. જો તેલ એકદમ ગરમ હશે તો ગાંઠિયો તળાઈ તો જશે પણ સાથે કડક પણ થશે અને એનો કલર પણ બદલાઈ જશે. એટલે મીડિયમ ટેમ્પરેચરવાળું તેલ હશે તો આ રીતે ધીમે ધીમે ફ્રાય પણ થશે અને પાછા સોફ્ટ પણ રહેશે અને કલર પણ તેનો એવો ને એવો સરસ મજાનો રહેશે. તો આ રીતે પાનમાં જેટલા ગાંઠિયા આવે એ રીતે તમારે ગાંઠિયા ઉમેરવા અને પલટાવી અને 1 મિનિટમાં તો એ સરસ મજાના તળાઈને તૈયાર થઈ જશે. તો આ રીતે બનાવો, ખાઓ અને ઘરનાને ખવડાવો. ખૂબ જ સરસ બને છે, ચોક્કસ એકવાર ટ્રાય કરજો. હવે આપણે ગાંઠિયાને તેલમાંથી બહાર કાઢી અને તૈયાર કરેલા મસાલામાં આપણે જે હિંગ બાકી રહી ગઈ હતી તે ઉમેરશું અને ત્યારબાદ આપણે ગાંઠિયા ઉપર મસાલો સરસ રીતે સ્પ્રિંકલ કરી લેશું. કારણ કે જો વહેલી હિંગ ઉમેરી દીધી હોત તો એની સુગંધ છે એ એટલી સરસ ન રહેત, પણ તળાઈ અને તરત જ આપણે આ રીતે હિંગને મસાલામાં ભેળવી અને આપણે ગાંઠિયા ઉપર ઉમેરશું તો એનો સ્વાદ અને સુગંધ બંને ખૂબ જ સરસ આવશે. તો આ રીતે આપણા ગાંઠિયા બની અને તૈયાર છે. વિડીયો જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિડીયોમાં. અને જો તમે પ્રથમ વખત જ મારો વિડીયો જોઈ રહ્યા હો અને મારી રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને સાથે સાથે શેર પણ કરી દેજો. આહા, આવા મસ્ત મજાના ગરમા ગરમ ગાંઠિયા હોય, ક્રિસ્પી અને કુરકુરી, રસીલી રસીલી એવી જલેબી હોય, તીખો મીઠો સંભારો ને તળેલા મરચાં હોય તો બીજું શું જોઈએ? સ્વર્ગ જેવો જ આનંદ આમાં પણ તમને મળશે. તો ચોક્કસથી બનાવો, ખાઓ અને ખવડાવો. અને થોડો લોટ વધ્યો તો એમાંથી મેં આ રીતે વણેલા ગાંઠિયા પણ બનાવ્યા છે. તો વણેલા ગાંઠિયાની રેસીપીની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જોઈ લેજો. અને એમાંથી ખૂબ જ એક જ લોટમાંથી બંને પ્રકારના ગાંઠિયા બની અને તૈયાર થાય છે.
તો ચોક્કસથી ઘરે બનાવો. વણેલા ગાંઠિયા ખાવા હોય તો વણીને, અને ફાફડા ખાવા હોય તો ફાફડા બનાવીને. ચાલો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ સૌને.